નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ થશે। મિત્રો બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણાના મતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો બંધ કરી શકે છે। આરબીઆઈએ 500, 1000 અને 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે અને હવે આરબીઆઈ 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટોનું ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટો બંધ કરી શકે છે। મિત્રો તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંને રોકવાનો રહેશે। ઉપરાંત સરકારે વિકસિત ભારત @2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પણ 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રત્ન કલાકારો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો સરકારે રત્ન કલાકારો માટે સહાય યોજના શરૂ કરવાની કયાવત હાથ ધરી છે, જેમાં સુરત કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં મિત્રો નિર્ણય લેવાયો છે કે સહાય માટે રત્ન કલાકારોએ ફોર્મ ભરવું પડશે। આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વેબસાઇટ અને કલેક્ટરની વેબસાઇટ પર મળી રહેશે। ફોર્મ ભરવા માટેનું સ્થળ જાહેર કરવામાં આવશે અને રાજ્યના કોઈ પણ જિલ્લામાં રત્ન કલાકાર સહાય ફોર્મ સબમિટ કરી શકશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો। મિત્રો સોના ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે। 22 કેરેટ સોનાનો ભાવમાં 200 રૂપિયા અને 24 કેરેટમાં 220 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામ પર વધારો જોવા મળ્યો છે। 22 કેરેટના 90,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યા છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 99,060 રૂપિયા છે। મિત્રો જ્યારે ચાંદીની વાત કરીએ તો ભાવમાં 100 રૂપિયાના વધારા સાથે 1,100 રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ થઈ રહી છે। મિત્રો MCX પર ચાંદીનો ભાવ 1,825 રૂપિયા પહોંચી ગયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000 રૂપિયાની નોટ પર આરબીઆઈનું મોટું અપડેટ। મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ બંધ કરીને લગભગ 2 વર્ષ થઈ ગયા છે, પરંતુ 2000 રૂપિયાની નોટો હજુ પણ જોવા મળી રહી છે। 6,818 કરોડ રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે। મિત્રો તમને જણાવી દઈએ કે 2000ની નોટો હજુ પણ કાયદેસર સ્ટેન્ડર્ડ છે, એટલે કે તેને અમાન્ય જાહેર કરવામાં નથી આવી। તમને જણાવી દઈએ કે આરબીઆઈએ 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની બેંક નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી। ત્યારથી 98.26% નોટો બેંકમાં પાછી આવી ગઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી। મિત્રો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। હવે તમામની નજર ચોમાસા પર છે કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી આગાહી કરી નાખી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। મિત્રો આગળ વિડીયોના અંતે ચોમાસાની એન્ટ્રીને લઈને એક વિડીયો બનાવેલો છે, તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોન થશે સસ્તી। મિત્રો રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 જૂનથી 6 જૂન દરમિયાન યોજાશે। આરબીઆઈ રેપો રેટમાં 0.50% અથવા તો 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા છે। કારણ આપતા કહ્યું છે કે તેનો હેતુ ક્રેડિટ ચક્રને ફરીથી ઉર્જા આપવાનો અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓને અસર ઘટાડવાનો છે। ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં આરબીઆઈ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો હતો, જેના કારણે રેપો રેટ હવે ઘટીને 6% થઈ ગયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તંત્રની બેદરકારીને લીધે લોકો હેરાન। મિત્રો વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ ક્યારેક સામાન્ય જનતાને બનવું પડતું હોય છે। સરકાર દ્વારા ગરીબોને ભોજન મળે તે માટે સસ્તું અનાજ આપવામાં આવે છે, પરંતુ તે ગરીબો સુધી પહોંચી શકતું નથી, તો કેટલીક વાર વચેટિયાઓ દ્વારા અનાજનું કાળા બજાર કરી દેવામાં આવતું હોય છે। મિત્રો જેના લીધે ગરીબો સુધી પહોંચતું અનાજ તેમને મળતું નથી। સુરતમાં તંત્રની બેદરકારીને લીધે રેશન કાર્ડ ધારકો અનાજથી વંચિત રહી ગયા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી 7 દિવસ ત્રાટકશે વરસાદ। મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી
વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે અને રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને આગાહી કરવામાં મિત્રો આવી છે. મિત્રો, વિડીયોના અંતે કરેલી આગાહી તમે જાણી લેજો. એની અંદર 7 દિવસની અંદર ક્યાં ક્યાં વરસાદ પડશે એ માહિતી વિગતવાર આપેલી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે એટીએમ માંથી રોકડ ઉપાડવા પર 23 રૂપિયાનો ચાર્જ લાગશે. મિત્રો, ગ્રાહકોએ એટીએમ માંથી રોકડ ઉપાડવા માટે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએસ ટ્રાન્ઝેક્શન માટે ફી વધારવા જઈ રહી છે. બેંકે બચત ખાતાઓ તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેમના ટેરિફ માળખામાં અપડેટની જાહેરાત કરી નાખી છે. મિત્રો, અપડેટ હેઠળ આ ખાનગી બેંક એક્સિસ અને નોન એક્સિસ બેંક બંને એટીએમ માંથી મફત મર્યાદા પછી એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ફી વધારી રહી છે. એટલે કે મિત્રો, તમે એટીએમ થકી અમુક ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકો છો. ત્યાર પછી જો તમારે ટ્રાન્ઝેક્શન કરવું હોય, પૈસાની લેવડ દેવડ કરવી હોય અથવા તો રોકડ ઉપાડવી હોય તો તમારે 23 રૂપિયાનો ચાર્જ વસૂલવો પડશે. એટલે કે મિત્રો, ચાર્જ ચૂકવવો પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માત્ર 13 દિવસ જ બાકી, છેલ્લું કામ કરી નાખજો. મિત્રો, આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવી લોકોને તક આપી રહી છે. યુડીઆઈ એક્સ પર એટલે કે ટ્વિટર પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 જૂન 2025 સુધીની કરી છે. જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકો છો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો. મિત્રો, 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય જ બાકી રહ્યો છે. એટલે કે મિત્રો, તમે વહેલી તકે આ કામ પતાવી લેશો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમનું કહેવું છે કે 12 થી 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે અને બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બની રહ્યું છે, જેને લઈને 10 તારીખની આસપાસ તેની અસર જોવા મળવાની છે અને ગુજરાતના પૂર્વ ભાગમાં તેની અસર થશે. તો મિત્રો, વરસાદ આવશે અને ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આંધી આવશે અને અંદાજે 70 થી 90 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં કોરોનાનો કહેર. મિત્રો, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 4000ની આસપાસ પહોંચી ગયા છે. આ સાથે મિત્રો દરરોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે અને છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં સૌથી વધુ 47 કોરોનાના કેસ જોવા મળ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ મામલે રેકોર્ડ તૂટી ગયો. મિત્રો, ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો ઝુકાવ કેટલો ઝડપથી વધી ગયો છે તેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે ફક્ત મે મહિનામાં 18.67 અબજ રૂપિયાના વ્યવહારો થયા હતા. એટલે કે મિત્રો 18.67 અબજ રૂપિયાના ટ્રાન્ઝેક્શન યુપીઆઈ અથવા તો ડિજિટલ પેમેન્ટ થકી થયા છે. આ એપ્રિલ મહિના કરતાં 4% વધુ છે. અગાઉ મિત્રો એપ્રિલ મહિનામાં 17.89 અબજ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. જો આપણે ચલણની દ્રષ્ટિએ જોઈએ તો મે મહિનામાં 25.14 લાખ કરોડ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન થયા છે, જે એક મહિના પહેલા એપ્રિલમાં 23.95 કરોડ રૂપિયા હતા. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો JEE એડવાન્સનું પરિણામ જાહેર. મિત્રો, આઈઆઈટી કાનપુર દ્વારા 2 જૂનના રોજ JEE એડવાન્સ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષા આપનાર ઉમેદવારો JEE એડવાન્સની સત્તાવાર વેબસાઇટ jeeadvance.ac.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. મિત્રો, JEE એડવાન્સ 2025ના પરિણામો ઉપરાંત JEE એડવાન્સ 2025ની અંતિમ આન્સર કી પણ બહાર પાડવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે તમારું ખાતું હોય તો ફટાફટ જાણી લેજો. મિત્રો, સરકારી બેંકે તેમના મોટી જાહેરાત કરી છે. બેંકે નિયમમાં ફેરફાર કર્યો છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. નવો નિયમ લાગુ થઈ ગયો છે. તેમાં મિત્રો જાણવું જોઈએ કે કેનેરા બેંક 1 જૂન 2025થી બધા પ્રકારના સેવિંગ એકાઉન્ટ માટે એવરેજ મંથલી બેલેન્સની જરૂરિયાતને માફ કરી દીધી છે. મિત્રો, મહત્વનું છે કે મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ તે રકમ છે જે ગ્રાહકોએ દર મહિને પોતાના ખાતામાં રાખવાની હોય છે. એટલે કે મિત્રો, જો તમારા ખાતામાં 0 બેલેન્સ હશે તો પણ તમારે પેનલ્ટી લાગશે નહીં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે. મિત્રો, જમીન ખરીદ વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારનું મહત્વનું બિલ લાવી રહી છે અને ઓનલાઈન પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ડિજિટલ યુગમાં તમે ઘરે બેઠા જ મિલકતની નોંધણી કરાવી શકશો. બિલમાં ઓનલાઈન નોંધણીના પ્રસ્તાવ છે. મિત્રો, નવા કાયદામાં એગ્રીમેન્ટ ટુ સેલ, પાવર ઓફ એટર્ની, વેચાણ પ્રમાણપત્ર અને સમાન ગીરો દેવા
દસ્તાવેજોની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત અનાજ વિતરણ યોજનાની અવધિ લંબાઈ. મિત્રો, રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા 2013 એટલે કે NFSA હેઠળ મફત અનાજ વિતરણ યોજનાની અવધિ લંબાઈ નિર્ણય લીધો છે. હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ 5 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ યોજના 31 મે 2025 સુધી માન્ય હતી. હવે મિત્રો, જેને વધુ એક મહિના માટે લંબાવીને લાભાર્થીને વધુ સમય સુધી મફત અનાજનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. યોજનાનો લાભ યોગ્ય લોકોને મળી રહે અને કોઈ અનિચ્છનીય ખામીઓ ન રહે તે માટે સરકાર દ્વારા KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં મિત્રો 85% કરતાં વધુ લાભાર્થીઓએ તેમનું KYC પૂર્ણ કર્યું છે અને સરકારે બાકી રહેલા તમામ લાભાર્થીઓને તાત્કાલિક KYC કરવા અપીલ કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 8 જૂન સુધીમાં છત્રી રેનકોટ કાઢી રાખજો. મિત્રો, ગુજરાતમાં 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. મિત્રો, અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાલ ક્યાંક વરસાદ તો ક્યાંક તાપ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં સુસવાટાભેર પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12મી જૂનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ અંગે આગાહી કરી નાખી છે. મિત્રો, 3જી તારીખે મંગળવારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં તેમજ ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ, તાપીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 4મી અને 5મી તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો 6મી તારીખની વાત કરીએ તો વરસાદનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે અને શુક્રવારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર સોમનાથ, મહેસાણા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવશે. 70 થી 90 કિમી ઝડપના પવનો ફૂંકાઈ શકે છે અને ગુજરાતના ઉત્તર અને પૂર્વ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે ત્યાં વરસાદ પણ આવશે.